जय भीम जय मूળ નિવાસી। સમાજની અંદર સૌથી વધારે શોષિત પીડિત જે વ્યક્તિ હોય તો મહિલાઓ। જો મહિલાઓ સૌથી ખરાબમાં ખરાબ જે કાયદા હતા એ મનુસ્મૃતિમાં મહિલાઓની વિરુદ્ધમાં લખવામાં આવેલા હતા। જે મહિલાઓમાં જે આપણે અહીંયા બધી કઈ પ્રથાઓ ચાલતી, જોગણી પ્રથા, દેવદાસી પ્રથા, સતી પ્રથા, પછી પહેલી દીકરી કે દીકરી થાય તો એને દૂધ પીતી કરી નાખે। આ બધા અસંખ્ય જે માણસ તરીકે, મનુષ્ય તરીકે જીવવા માટે, જે માણસ તરીકે કોઈ જીવી ના શકે એવા બધા કાયદાઓ જે મનુસ્મૃતિમાં લખવામાં આવેલા હતા તે બાબા સાહેબે સંવિધાનની આર્ટિકલ 13 જેને જે અમુક જે જાતિવાદી કે ધર્મના જે ઠેકેદાર અત્યારે જે આર્ટિકલ 13 આ લોકો જે મનુષ્ય કે ખરાબ છે કે અપશુકન છે 13નો આંકડો, પણ 13નો આંકડો ભારતીય સંવિધાનમાં મૂળભૂત અધિકાર છે કે ભારતના લોકો, તમામ લોકો એને મૂળભૂત અધિકાર આપે છે અને માણસ તરીકે જીવવાનો અધિકાર આપે છે। આજથી 1950 પહેલાં કે ભારતની અંદર જે સંવિધાન હતું તે મનુસ્મૃતિ નામનું સંવિધાન હતું। તે કોઈ ભારતના તમામ લોકોને એક માણસ તરીકે જીવવાનો અધિકાર આપતો નહોતો, પણ ભારતમાં 26મી જાન્યુઆરી 1950થી જે સંવિધાન લાગુ થયું ત્યારથી ભારતના દરેક લોકોને માણસ તરીકે જીવવાનો અધિકાર મળ્યો। પહેલાં દરેક કોઈ પણ વરણ હોય તે ઊંચ નીચના વરણમાં ફસાયેલો હતો। કોઈ કોઈના ઘરે જાય નહીં, કોઈ કોઈના ઘરે આવે નહીં। એની કારણે જ ભારત ગુલામ બન્યો। ગુલામ કેવી રીતે બન્યો? જાતિવાદી માનસિકતાની કારણે દેશ ગુલામ બન્યો, હજારો વર્ષથી ગુલામ બન્યો। બાબા સાહેબ આંબેડકરે સંવિધાન જ્યારે રચ્યું તે પછી લોકોની પાસે સત્તા આવી અને પછી જ આપણે આ મનુસ્મૃતિ એ માટે જ બાળવામાં આવે છે કે આ જે કાયદાઓ, જે કાળા કાયદાઓ જે ભારતની અંદર હતા એને રદ કરવામાં આવ્યા આર્ટિકલ 13થી। જેને અપશુકન જે માને છે જે લોકો, એ લોકોના માટે તો અપશુકન જ છે આ 13નો આંકડો, પણ જે ભારતના જે 97% જે લોકો છે, 97% જે આ 97% જે ગેર બ્રાહ્મણ જે પણ છે એ લોકોના માટે તો આ 13નો આંકડો બહુ શુભકારી છે અને ફાયદાકારક છે કે જે માણસ તરીકે જે જીવવાનો અધિકાર આપ્યો તે આર્ટિકલ 13 આપેલો છે। એની પછી આપણે આપણા એક મહામાનવો હતા, આપણા પુણામાં કયા મહામાનવ આપણે મહાત્મા જ્યોતિરાવ ફૂલે, એને પણ એમની પુસ્તકમાં ઉલ્લેખ કરેલો છે કે ગુલામગીરી પુસ્તક છે એમાં પણ ઉલ્લેખ કરેલો છે કે મનુએ શૂદ્રો પર ગુલામી લાદી દીધી। આ પણ સમજવા આપણા જે મહામાનવો જે થઈ ગયા, જે મહામાનવની વિચારધારા આપણે પકડવાની હતી તે મહામાનવની વિચારધારા પર હજી આપણે આવ્યા નથી। એની કારણે હજી પણ આપણા દેશમાં જે પૂર્ણ આઝાદી આપણે ભોગવી શકવાને ભોગવવી જોઈએ એ નથી ભોગવી શકતા। આ મનુસ્મૃતિ અંદર ખાને હજી તો મનમાં જ છે, પણ બહારથી સંવિધાન દેખાય છે, પણ અંદર ખાને તો આપણે મનુવાદી જ છીએ। હું જાતિવાદી રાખું એ જ મનુવાદી હોવું મારું માનવું એવું છે। જય ભીમ, જય સંવિધાન, જય વિજ્ઞાન, જય બહુજન મૂળ નિવાસી। સાથી મિત્રો, અત્યારે જે વાત કરી રહ્યા હતા તે એક અરવિંદભાઈ ભોજ કરીને છે કે જે સમાજમાં ભીમકથા નામનું એક કાર્યક્રમનું ખૂબ સારી રીતે સંચાલન કરી રહ્યા છે ઘણા ટાઈમથી। હવે પછીના એક મિત્ર કેતનભાઈ, કીર્તિકુમારભાઈ आवे से और बे शब्दों कैसे मनुस्मृति विषय। साथियों, मैं पहले भी कह चुका हूँ कि ब्राह्मण जो है वो शस्त्र और शास्त्र दोनों से प्रहार करता है और दोनों में उसे महारत हासिल है। शास्त्र यानी जो अभी जिसका दहन हमने किया है मनुस्मृति, ठीक है, मनुस्मृति है, गीता है, रामायण है, महाभारत है, ये सब ब्राह्मणवादी शास्त्र है, ठीक है। शास्त्र में वो शब्द से मूल निवासियों को गुलाम बनाता है, ठीक है, और शस्त्र से तो उन्होंने एक पहले से एक मूल निवासियों को गुलाम बनाने की कोशिश की, लेकिन उसमें वो कामयाब नहीं रहे। लेकिन शास्त्रों से उसने एक जो कामयाबी हासिल की है वो मानसिक गुलामी में आज भी ज़्यादातर बहुजन मूल निवासी समुदाय है वो आज भी वो मानसिक गुलामी से ग्रस्त है, जिसे आज इस तरह दहन करके, मनुस्मृति दहन एक प्रतीकात्मक है, लेकिन जो मानसिक जो विचार है, वैचारिक रूप से हमें जलाना है उसे महामानव जो बुद्ध है, महावीर है,
बाबा साहब है, महात्मा फुले है, राजर्षि छत्रपति साहू जी महाराज है, उनके जो सत्य है, करुणा है, मैत्री के जो आदर्श है, उनके जो विचार है, उनसे हमें उसका मानसिक दहन भी करना है। जय मूल्यवासी साथियों। સાથીઓ હવે પછીના હવે એક આપણા સાથી કાર્યકર કે જે વસંતભાઈ ચાવડા કરીને છે બે શબ્દો કહે છે મનુસ્મૃતિ વિશે। જય ભીમ મિત્રો, 25 ડિસેમ્બર 1927માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે મનુસ્મૃતિનું દહન કર્યું, એ મનુસ્મૃતિનું દહન માત્ર ને માત્ર એટલા માટે કરવામાં આવ્યું હતું કે એની અંદરની જે વર્ણ વ્યવસ્થાઓ હતી તે માણસને માણસ નથી ગણતી। જેમ કે 4 વર્ણો એમાં ઉપજાવી જ લેવામાં આવ્યા હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને શૂદ્રોએ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનું માત્ર ને માત્ર ગુલામી કરવી અને એની સેવા જ કરવી। તો એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એના વિધાનોને ખોટા સાબિત કરી અને જે મનુસ્મૃતિનું દહન કર્યું હતું, હાલ પણ આપણે જોઈએ છે કે આપણા ઘરમાં મનુવાદ હજી પણ છે। તો એ મનુવાદને કાઢતા વાર તો લાગશે, પણ જ્યાં સુધી અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને લઈને ચાલી રહ્યા છે, અમારા શરીરમાં જ્યાં સુધી પ્રાણ રહેશે ત્યાં સુધી આ મનુવાદને મિટાવવાની અમે 100% પ્રયત્ન કરશું। જય ભીમ, નમો બુદ્ધાય। हमें चाहिए आजादी, संघवाद से आजादी, मनुवाद से आजादी, जातिवाद से आजादी, ब्राह्मणवाद से आजादी, संघवाद से आजादी। हाय रे मनु, हाय हाय, हाय रे मनु, हाय हाय। जय भीम, जय भीम, जय भीम, जय भीम। साथियों, आपने लास्ट तक ये वीडियो देखा उसके लिए खूब खूब धन्यवाद। और चैनल को सब्सक्राइब करें और ज़्यादा से ज़्यादा उसको शेयर करें। जय मूल्यवासी, जय भीम।